વરસાદ આવે છે, નાના ટબુડિયા જેવા થઈ છે. હવે બીજી વાર ફરવા આવવાનું રાજસ્થાન. આમે રાજસ્થાન ફરવાની બહુ મજા આવતી છે. અહીંયા લગી અટકી ગઈ છે, હવે થાતી નથી. આનું મારે શું સમજવું હે? જો ખાલી તો સ્લીપિંગ બેગ આખું વીનો થઈ ગયું છે. તો આ રેનકોટ પહેરવાનો કે વાંધો નહીં, પણ આ ફની લાગે છે એમાં. જો એક વસ્તુ બતાવે મારા પછી રાજસ્થાનનો પ્લાન છે ફરવા આવવાનો. મહાદેવ મારા કલેજાઓ અને કલેજીવ, કેમ છો મોજમાં? હા મિત્રો, ઓફકોર્સ તમે મોજમાં છો, અમે પણ મોજમાં. આજ કાલની રાત અમે રોકાણ ત્યાં બાલાજીનું મિત્રો મંદિર છે, ત્યાં રોકાણા હતા. સવારના 7:30 થઈ ગયા છે, જાગી ગયા છે. વરસાદ જેવું વાતાવરણ છે. અહીંથી હરિયાણા બોર્ડર છે, ખાલી 110 કિલોમીટર છે આજનો ટાર્ગેટ છે. પણ જો આ વાતાવરણ જોઈને લાગતું નથી કે મિત્રો આજે 110 કિલોમીટર હાલે તો જો બધું સેફટી ના રહે. ઘરેથી ગુણ લાવ્યો તો બેગ નહીં પહેરાવવા, પણ જો અહીંયા લગી અટકી ગઈ છે, હવે થાતી નથી. હવે કંઈક સેટિંગ કરીએ છીએ, દુકાનેથી બીજી ગુણ લઈ, કેમ કે જો હાલ એટલી આવી એટલી નથી આવતી, અને એટલી આવી પ્રમાણે આવી છે. ઓકે, તો 7:30 થઈ ગયા છે. હવે ટાર્ગેટ છે 10 કિલોમીટરનો, જોઈ ચાલી છે કે નહીં. ખાલી કન્ટિન્યુ વ્લોગને એન્ડ લગી જોતા રહેજો. ઓકે, મારા કલેજાઓ તો મારા કલેજાઓ ત્યાં 8 વાગે આવ્યા છે. જો સામાન થઈ ગયો છે રેડી, ગુણમાં નાખી દીધો છે. પોતપોતાના ગુણમાં ઘરે સુધા લેવા હતા ગુણ, પણ આ ગુણમાં નાની પડી હતી ને જે ભાઈ આપી 2 ગુણ મોટી. અને જો સેટિંગ થઈ ગયું છે, ગુણમાં નાખ્યો છે. અને મારે એક છે કોથળી અને ગુણ, ત્રણ સેફટી રાખી છે. હવે જો સામે દેખે ને હોટલ, હવે ત્યાં જઈએ થોડું ઘણું નાસ્તા પાણી કરી, ચા પી, કેમ કે ચા વગર છે ને મજા જ ન આવે, ઊંઘ જ નોડે ને એવું લાગે. જો ચા પી લે અમે, પછી પાછા દર્શન કરીને નીકળી આગળ. ઓકે, ભલે જાઓ 11 વાગે આવ્યા છે, ઊભા છે કેરા લેવા. ઓકે, કેરા ખાઈ લઈ અત્યારે આગળ ખાઈ, કેમ કે કેરા ખાવા બહુ શરીર માટે સારું, પ્રોટીન આપે, એનર્જી આપે. મજા આવે, સ્પીડ આપે થોડીક એવી. તો લઈ લીધે કેરા, લેવાનું થોડીક પ્રોબ્લેમ છે. જો મારું બધું ફૂલ છે, કઈ નહીં છે ને આપણે કેરા આગળ મિત્રો. જો આ છે જો મહાદેવ, જો આવજો જો છે ને રાજસ્થાન છે, જે તમે વિડીયો જોતા છો રણ. જો આખું રણ છે, આખું રણ છે રાજસ્થાન. આ ખાલી ઘડે આવ્યું છે, રસ્તામાં આવ્યું છે મારે. જો અહીંયા ગાડી કર્યો એટલે પિકનિક ને બધું છે, એડવેન્ચર નહીં ટાઈપ. જો આખું ઓકે, હાલો રાજસ્થાની કલ્ચર, આખું રાજસ્થાની. અમે પહેલી વાર જેવા કે રીલ્સમાં પહેલા જોતો વિચારજો કે રાજસ્થાન રણ હશે, બધી નહીં, પણ જો બહુ ઠેકાણા જ્યાં હોવાના જે રસ્તા છે ને એ ઠેકાણે જો બધે રણ છે. જો આ સેટ અહીંયા હોવાનું બધું આવું રણ જ છે. વચમાં આલી છે, બપોરના 12 વાગવા આવ્યા છે. ભૂખ લાગી છે. આગળ લીધા હતા કેરા ખાઈ લીધા છે, કાકડી ખાઈ લીધી. બને આગળ નીકળે એક મસ્ત જગ્યા બની. ને જો આજે છે ને ખાયડો છે, જો મસ્ત વાતાવરણ છે. મસ્ત રેડોમાં છે ને બોલાવે શ્વાસમાં, ઠંડો પવન આવે છે. ઓકે, ભાઈ આખો દી રણમાં હાલવા. હવે રણ પાછળ બતાવું કેવું જોરદાર એક નંબર લોકેશન હતું. મન થઈ ગયું છે હવે બીજી વાર ફરવા આવવાનું રાજસ્થાન. આમે મને રાજસ્થાન ફરવાની બહુ મજા આવતી છે. રાજસ્થાન છે, જયપુર છે, પછી ઉદયપુર છે. તો જયપુર તો જઈ આવ્યો છું, ઉદયપુર છે, પછી અજમેર છે. અજમેર ને ઘણા ખરા એવા લોકેશન છે જે જવાની બહુ ઈચ્છા છે. કઈ ને હાલો પેલા યાત્રા પૂરી કર્યા પછી આપણે છે ને આવશું ફરવા અને બ્લોગે બનાવશું. ઓકે, જો આવી જગ્યાએ બેઠા હતા આરામ કરવા, ઝૂંપડી થઈ ગયા છે. થોડીક ગામડેની પણ યાદ આવી ગઈ છે આવી, કેમ કે ઝૂંપડી જોઈ હતી ને એટલે. અને આ જો પેકેટ લીધા હતા. ઓકે, જો મસ્ત ખાઈ લીધું છે. મિત્રો ગામડાની યાદ ક્યારથી આવે છે ખબર છે? એક વસ્તુ બતાવે વરણ બીજી સાઈડ પણ કહેતા જે સાગડી કેળી. મિત્રો આવી જગ્યા જોઈને મને એક સાઈડ ખેતર ને બીજી સાઈડ પણ ખેતર ને વચ્ચે સાગડી કેળી. મિત્રો આવી જગ્યા જોઈને મને મારા ગામડાની યાદ. હા મિત્રો, મારું લોકેશન પાછું ગામડા જેવું લોકેશન હતું. અને અત્યારે એવું છે અહીંયા આજુબાજુ રણ, વચમાં રસ્તો. ઈ દિવસથી છે ને અમારો બીજા દિવસથી સાહેલબેન ગામડાથી યાદ બહુ આવે છે. કસમથી ગામડા યાદ આવે છે, કેમ કે રસ્તા પ્રોપર એવા છે ગામડા જેવા, અને પાછું કલ્ચર એ પાછું રાજસ્થાની છે ને, મકાન એવા પાછું હમણાં આવ્યું તો ઓલો હું કહેવાય કેમ્પિંગ જેવી વસ્તુ આવી હતી ને
હા એ બધું એટલે બહુ મસ્ત લોકેશન, એટલે ઈચ્છા તો છે ફૂલે બહુ, એટલે બહુ ઈચ્છા છે અહીંયા આવવાની. પણ મિત્રો અહીંયાથી જવાનું છે અમારે પેલા ઘરે નહીં, ના, પેલા પેલા દર્શન કરવા દર્શન જવાનું છે. કરીને હા, એ દર્શન કરીને ઘરે પછી જવાનું છે. ઘરેથી જઈને રોરો ફેરીમાં ગાડી લઈને દેવમાં દેહમાં જવાનું છે, દેહમાં થાવીને પછી અહીંયા રાજસ્થાનનો પ્લાન છે ને, પછી હા, જોઈશે. પછી તો રાજસ્થાનનો બીજી પ્લાન છે યાત્રાની ફરવા આવવાનો. ગોઠવણી કરી. હવે યાત્રા ઘડીક પછી પણ પહેલા ફરવા આવવાનો પ્લાન છે રાજસ્થાનમાં. ઓકે, બસ ખાલી વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો, હજી ઘણા વ્લોગ આવવાના છે, બહુ બધા. હર મહાદેવ. મહાદેવ. કાલે જો અત્યારે 4 વાગી ગયા છે. જો ખાલી વાતાવરણ જો તમને બતાવું ને, જો આવું વાતાવરણ થઈ ગયું છે. હવે લાગતું નથી કે અત્યારે સાયકલ ચાલે, કેમ કે અમે 12 વાગ્યાને અહીંયા બેઠા છીએ. જો આ રૂમ છે, આરામ કરી છે, ભાઈભાઈને સુતા છે, રોહિતભાઈ બહાર ગયા છે, બહાર છે. હવે લાગતું નથી કે સેટિંગ થાય આજે. જોઈએ મહાદેવ કૃપા કંઈક તો આગળ જાય ને થોડા ઘણા. ઓકે, કાલે જો 10 સાડા 4 થઈ ગયા છે, 12 વાગ્યા બેઠા હતા. હવે જો વરસાદ આવે છે તો નીકળી છે. અને ભાઈ જો તૈયાર થઈ ગયા છે રેનકોટ પહેરીને. જો રોહિતભાઈ તૈયાર થઈ ગયા છે, ભાઈ બાકી છે, ઠેલા જો પડ્યા છે, પણ થોડાક વાર પડી ગયો છે એટલો સામાન અમારો. પણ તોય જુઓ વરસાદ આવે છે કે સેટિંગ નહીં થવાનું, એટલા માટે જુઓ. અને જેમ ત્યાં આગળ નીકળી. ઓકે, જો આમ તો વરસાદ આવે છે વાતાવરણ જોઈને, એટલે ચાલો એવું લાગશે ને તો ગમે ને ઊભા રહે. એવું આમ તો સેફટી બધી સાથે જ છે અમારી સાથે, એટલે એવું લાગશે તો ગમે ને ઊભા રહે. ઓકે મિત્રો, રોહિતભાઈ કેવા લાગે? હવે નાના ટબુડિયા જેવા લાગે. હું કેવા લાગે ને કમેન્ટ કરો. જો આમાં ઉપર તો બેલ ને કાંઈ મારી ટોપી ભીની થાય, એમ તો ટોપી ભીની થવાની જ છે બધી. પાણી ભર્યા છીએ, વરસાદ આવે છે, નાના નાના ટબુડિયા જેવા થઈ છે. હવે હાલો નીકળીએ. મિત્રો રેનકોટ પહેરવાનો કઈ વાંધો નહીં, પણ આ ફની લાગે છે એમાં. જો ખરી કેવું થાય છે પાછળ, ખાવ અલગ જ લાગે છે રેનકોટ પહેરવાનો એમાં. એમ પવન આવે, જો પાછળ હવા ભરાય, બધું ઉડે છે. કઈ ને સેફટી તો કરવી પડે, માંદા પેડા શું કરી લેવું. એટલે મને જો રેનકોટ પહેરો છે તો બધું ઉડે છે કેવું, ખાલી એક વાર જો. કઈ ને હાલો એમ મને બધા સાયકલ આખી લઈ, કેમ કે 12 વાગ્યાનો વરસાદ ચાલુ થયો કે 4:30 વાગ્યા લગી અને પર બંધ છો. અને હા, જો મહાદેવના દર્શન કરવાય ને તો મહાદેવ થોડી ઘણી પરીક્ષા તો લે જ ને. બસ જો આપણે હિંમત હાર્યા વગર યાત્રા પૂરી કરશું. ઓકે, ગમે એટલી મુશ્કેલી આવશે પણ અમારે હાર નથી માનવાનું, કેમ કે ખબર છે મહાદેવ સાથે હોય, માતા પિતાનો આશીર્વાદ હોય, તમે બધા સાથે હો, તમારા બધાનો આશીર્વાદ ને તમારા બધા પ્રેમ સપોર્ટ, તો કેમ હાર માનવું. ઓકે, હા જો ખાલી આમ જાય સ્પીડમાં, એટલે મેં રોજ સેફટીની સાથે હાંકવી પડે સાયકલ. એ તો હવે કોને ખાવ કોરે હાંકવી પડે. ઓકે, હવે આમાં આવશે હેલ્મેટ પહેરાય નહીં, કેમ કે આ રેનકોટ ફાટી જાય ને એવો છે. આવા 10 જેવા લીધા છે મેં. બસ હવે હાલો સેફટીની સાથે આગળ વધીએ. આગળ જાઓ, બહુ રિસ્ક લેવો નથી મિત્રો. અહીંયા મંદિર છે, જો આ મંદિર છે. આજની રાત અહીંયા નક્કી કરે છે સુવાનું છે. અહીંયા જો અમે સુઈ જાય, પણ અહીંયા પૂજારી છે ને મિત્રો પૂછી જાય કે શું વાત છે. એમ તો કીધું છે અહીંયા બાજુ અહીંયા દુકાન છે, ત્યાં પૂછવા ગયા હતા ભાઈ. એમ કીધું કે અહીંયા પૂજારી બહુ સારા છે, તમને ના નહીં પાડે. પૂજારી ગોતી છે કે દાદા ક્યાં ગયા છે દેખાતા નથી, ખાલી ચંપલ અહીંયા પડ્યા છે. પણ અહીંયા આ રૂમમાં ઓલી સાઈડ બધી રૂમમાં તારા માર્યા છે. હવે જોઈ જો ભાઈ આવશે ને તો પૂજારી ભાઈ આવશે ને તો એને પૂછી કે મેં અહીંયા રોકે કે નહીં, કેમ કે પૂછી લેવું સારું. હા आरती करने के लिए नहीं आएंगे। કાંઈ કીધું છે જોઈ હું થાય નહીં. ઓકે, બસ ખાલી તમે વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. ઓકે, એક તો વાંધો હતા થેલીમાં જોવાનું. જો રોહિતભાઈ વાંધો તો એને હાવ ભીનું થઈ ગયું છે બેગ નીચેથી. એનું ભીનું થયું છે, बात तो कपड़ा भीना है। ખાલી બેગ ભીનું થયું છે ભાઈ ને એવું છે. અને મિત્રો મેં પણ ટ્રાય મારી, આ તો બહુ મસ્ત થયું છે. આ તો ટીપું પાણી ગયું, પણ આ જો સ્લીપિંગ બેગ, આનું મારે શું સમજવું હે. જો ખાલી સ્લીપિંગ બેગ આખું ભીનું થઈ ગયું છે. હવે પાછો તડકો એને થતો, તડકામાં હુકવું ક્યાં, તડકા વગર આ થઈ ગયું છે ભીનું. જોરદાર ગજબનું ભીનું થઈ ગયું છે. બેગમાં કઈ વાંધો ન થયો મારે, બેગ તો રેડી છું. જો એટલે જો સ્લીપિંગ બેગ હુકાવા મૂક્યું છે આવી રીતે. કઈ તડકો મગજ આવ્યો, કેમ કે ખબર છે અમે હુકાવાનું છે નહીં વગર તડકે. કેમ કે કોઈ તો સ્લીપિંગ બેગ છે ને આમ કોઈ હુકાય ને, પંખો છે આમ પણ હોવાનું છે અમારે, એટલા માટે જો અહીંયા મૂક્યું છે. હવા લઈ આમને રહેવા દે, જોઈએ હુકાય છે કે નહીં. જો હુકાય છે ઠીક, બાકી પાછું ભીનું જવા દેવું. અને જો વાતાવરણ જો અહીંથી માંડીને આમ લગીમાં જવાનું છે આગળ. જો આગળ હાવ જવાનું છે, ઉભારો બતાવું. વાતાવરણ છે જોરદારનું. જો સામે જવાનું છે સીધો હજી વાતાવરણ વરસાદ જેવું વાતાવરણ છે. હવે મંદિરે રોકાઈ જાય. આમ તો ભાઈ કીધું છે કે રાતે કાંઈ પણ ખાવ તમે તારે કેજો બનાવી દઈ.
ભાઈ કીધું છે એટલે જોઈ બસ ખાલી વ્લોગને કન્ટિન્યુ જતા રહેજો. જેમાં ઘણું ખરું રાતે કરવાના છીએ, શો કરવાના છીએ, સરપ્રાઈઝ. ઓકે, બસ ખાલી વ્લોગને કન્ટિન્યુ જતા રહેજો. કલેજા વરસાદનો માહોલ છે તો મેગી તો બને જ ને. જો હા બને છે આ ઓલી સાઈડ મેગી, પાણી છે ફૂલ ટાઢું. લો પાણી. અને આ મિત્રો જુઓ, હું જાઉં છું સામે મેગી લેવા. 3-4 દિવસને કારણે મેગી લઈ લો, 10-15 જેવી, 10-15 ને ખાલી 10 મેગી લઈ લો. ઓકે જવાનું છે અમે. પહેલા બે બને છે મેગી. ઓકે, બસ ખાલી વ્લોગને કન્ટિન્યુ જતા રહેજો. મિત્રો જો મસ્ત મેગી લઈને આવી ગયો છે. 2 પેકેટ લીધા છે મોટા, અને જો સાથે લીધી છે સોડા. અને રોહિતભાઈ બનાવે છે મેગી. જો આવી કંઈક મેગી બને છે. ખાલી કમેન્ટ કરીને કહેજો કે કેવો સ્વાદ હશે. ઓકે જુઓ, હા એમ કે આમ તું બધા જેવો જોવે ને એ બધા છે ને ઘરે કે મોકલી દે મારા હાથની મેગી. બધાને કંઈક મેગી. જ્યારે મેં યાત્રા પૂરી કરી ને ત્યારે એક જમણવારી રાખવાની છે બહુ મોટી મેગી. હું નહીં હો ભાઈ, મારું એમાં કાંઈ નહીં. સાહિલભાઈ કહે છે હું નથી કહેતો. હા મજા કરો ભાઈ, મોટી પાર્ટી રાખવાની છે મેગીની. એમાં રોહિતભાઈ રસોઈયા હશે. હા તો મને એવું બનાવો, તમે બનાવજો, બધા સખાડજો કેવી બનાવે છે. એટલે આપડા વ્યુઅર્સ છે એની માટે તો બધું હાજર છે. બનાવી દેવું બસ બિંદાસ. આવજો, કડક બને છે અહીંયા. પણ આ વસ્તુ કહે છે આપે કીધા સાહિલભાઈ કહે છે. હા બાકી તો હું મજા કરું છું. દાતાશ્રી સાહિલભાઈ દાતા હાલો ભાઈ, વિચારશો આપણે કંઈક દાતા કંઈક વિચારશો. ઓકે હા યજમાન છે. કઈ ના, ખાલી બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. ઓકે મારા કલેજા. ફાઇનલી મારા કલેજા બ્લોગનો એન્ડ કરી તો 8:30 થઈ ગયા છે. બ્લોગ આપણે એન્ડ જો ભાઈ રૂમ આપી છે, રૂમમાં સુવાનું છે. અને મારું સ્લીપિંગ એક્શન આખું ભીનું થઈ ગયું છે. તો હુકાવા મૂક્યું છે. એમ તો ખબર છે નહીં હુકાય, પણ જોઈ હુકાય તો ઠીક. બાકી મારા મારી બીજું ભાઈ હું કામ જો પંખો છે અને આથી ફૂલ ઠંડો હવા આવે છે. ઠંડી એટલે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. મસ્ત વાતાવરણ, મજા આવી ગઈ છે. તો આઈ હોપ મારા કલેજો તમને આ વ્લોગ સારો લાગ્યો હશે. સારો લાગે શું કરવાનું ખબર છે ને, લાઈક શેર ને સબસ્ક્રાઇબ આપણી ચેનલને. હા, કમેન્ટમાં હર હર મહાદેવ પણ ભૂલતા નહીં. હર હર મહાદેવ.